સોશિયલ મીડિયાના ફિલ્ટર વિશે આપણે સૌ જાણીએ છીએ ને આપણે બધા જ એનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણે બોડીના ફિલ્ટર વિશે કોઈ દિવસ કશું જાણતા નથી. આપણી જે આધુનિક જીવનશૈલી છે જેમાં કસરતનો અભાવ, હાઈ સોલ્ટ, હાઈ શુગર અને હાઈ ઓઇલવાળી વસ્તુઓ જેનાથી ઓબેસિટી છે અને એના મેઇન રીઝનમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે. તો આ રીતે આપણને જાણવા મળે કે સૌથી પહેલાં કે તમારે પથરી છે કે નહીં. કિડની સ્ટોન વિશે મિથ્સ અને ફેક્ટ્સ જાણવા છે, પ્લીઝ જણાવો. મોસ્ટ કોમન મિથ જે આ કદાચ Beer. ઓલ ઓવર ઇન્ડિયા ઘણા લોકો એમ કહે છે કે હું બહુ પાણી પીશ, છાશ પીશ, દૂધ સોડા પીશ, અને હમણાં તો દૂધ સોડાનું બધાને ખબર જ છે કેટલું ચાલ્યું છે. અને વોટ્સએપ યુનિવર્સિટીમાંથી એની સારવાર તમે મેળવશો તો પછી તમે છેલ્લે એન્ડ સ્ટેજ કિડની ડિઝીઝ સુધી પહોંચી શકો. આજે આપણે વાત કરવાના છીએ પોઝિટિવ હેલ્થની. સોશિયલ મીડિયાના ફિલ્ટર વિશે આપણે સૌ જાણીએ છીએ ને આપણે બધા જ એનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણે બોડીના ફિલ્ટર વિશે કોઈ દિવસ કશું જાણતા નથી. ચાલો આજે જાણીએ. મારી સાથે છે ડૉક્ટર નીલ શાહ અને ડૉક્ટર જગદીપ શાહ, જેની સાથે આપણે બોડીના ફિલ્ટર વિશે અને પોઝિટિવ હેલ્થ વિશે વાતો કરીશું. લાઇફસ્ટાઇલના કારણે મેટાબોલિક ડિઝીઝ થવા, જેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ, જેમાં કિડની સ્ટોન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઓબેસિટી વગેરે વગેરે. તો આઈ વોન્ટ ટુ આસ્ક કે એવી કઈ રોજબરોજની વસ્તુઓ છે કે રોજિંદા જીવનમાં એવી કઈ વસ્તુઓ થાય જેનાથી કિડનીને હર્ટ થઈ શકે, તેવી કઈ વસ્તુઓ હશે? આપણી જે આધુનિક જીવનશૈલી છે જેમાં કસરતનો અભાવ, હાઈ સોલ્ટ, હાઈ શુગર અને હાઈ ઓઇલવાળી વસ્તુઓ જેનાથી ઓબેસિટી છે અને એના મેઇન રીઝનમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે. એ બધા રોગોનું મૂળ કારણ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. ઓકે, અને હાઈ બીપી અને કિડની ડેમેજ થવી એ બંને બહુ આમ કોરિલેટ કહી શકાય? હાઈ બ્લડ પ્રેશરને ડાયરેક્ટ કિડની ડેમેજ સાથે કનેક્શન છે, કારણ કે બ્લડ પ્રેશર જે લોહીની નળીમાં હોય, કિડની એક એવું ઓર્ગન છે કે જેમાં આટલું એક મુઠ્ઠીભર કિડનીમાં 20% આપણું લોહીનું સર્ક્યુલેશન હોય છે, એટલે તેમાં લોહીની નળીઓ પુષ્કળ પ્રમાણમાં હોય છે. એ જે લોહીનું દબાણ છે એ કિડનીમાં ટ્રાન્સમિટ થાય છે અને લોંગ ટર્મમાં એ દબાણના હિસાબે કિડનીને ડેમેજ થાય છે. એટલે જ્યારે કિડનીની કોઈ તકલીફ પડતી હોય ત્યારે મેજરલી બ્લડ પ્રેશરનો ઇસ્યુ હોવો એ જરૂરી છે. 80% કિડનીના પેશન્ટને બ્લડ પ્રેશર હાઈ હોય છે. ઓકે, અને લો બ્લડ પ્રેશર એ કનેક્ટેડ વિથ કિડની ઓલ્સો? ના, લો બ્લડ પ્રેશર સાથે કિડનીને કોઈ કનેક્શન નથી. કેવી રીતે જાણી શકાય કે આપણી કિડની સારી છે, ખરાબ છે, કે એમાં શું તકલીફ છે? તો એના માટે કોઈ ટેસ્ટ આવતા હશે કે કોઈ સ્કેન્સ આવતા હશે? કિડનીની સ્વસ્થતા જાણવા માટે લોહીના ટેસ્ટ આવે છે, જેમાં બ્લડ યુરિયા અને સિરમ ક્રિએટિન એ એક પ્રકારનું લોહીની અશુદ્ધિ છે. કિડનીનું કામ લોહીને શુદ્ધ કરવાનું છે. જ્યારે કિડની ઓછું કામ કરે ત્યારે આ યુરિયા અને ક્રિએટિનનું પ્રમાણ લોહીમાં વધે છે. એ ટેસ્ટથી આપણને ખબર પડે કે કિડની ઓછું કામ કરી રહી છે. બીજું, યુરિનમાં પ્રોટીન જવાનું ચાલુ થાય અથવા યુરિનમાં રેડ બ્લડ સેલ્સ જવાનું ચાલુ થાય. એ ટેસ્ટથી આપણને ખબર પડે કે કિડનીમાં કંઈક તકલીફ છે. રેડિયોલોજિકલ ઇન્વેસ્ટિગેશનમાં અલ્ટ્રાસાઉન્ડ કરાવી શકાય, જેમાં કિડનીની સાઇઝ ખબર પડે, કિડનીનું સ્ટેટસ ખબર પડે, કિડનીમાં કંઈ બ્લોક છે તો ખબર પડે, કંઈ ગાંઠ છે તો ખબર પડે. એટલે એ અલ્ટ્રાસાઉન્ડ કરીને પણ કિડનીની સ્વસ્થતા જાણી શકાય. એ કોઈ એક્ઝામિનેશન હોય છે ફિઝિકલ કે જેનાથી થોડી જાણકારી મેળવી શકાય? ફિઝિકલ એક્ઝામિનેશનમાં પગમાં સોજા, આંપણમાં સોજા, બ્લડ પ્રેશર જે સામાન્ય દવાઓથી કંટ્રોલ ના થતું હોય એવું, અને શ્વાસ ચડવો, એ બધા લક્ષણો છે કે આ કિડનીનો પ્રોબ્લેમ હોઈ શકે. ઓકે, હવે જનરલી કિડનીની વાત આવે એટલે મેજર કોન્ટેક્સ્ટમાં એવું હોય છે કે કિડની સ્ટોન, એના વિશેની એક માહિતી મેળવવાની જરૂર છે, કારણ કે રીઝન એવું થાય છે કે જો કિડનીનું ધ્યાન રાખતા હોય તો કિડની સ્ટોન પણ એના જ પાર્ટથી વાત બહાર આવી શકે છે. તો આઈ વોન્ટ ટુ આસ્ક કે પ્લીઝ ટેલ અસ કે કેવી રીતે કિડની સ્ટોન વિશેની માહિતી લોકોને મળે? તો એના માટે સૌથી પહેલાં તો જ્યારે તમને કિડની સ્ટોન થાય છે તો ત્યારે તમને દુખાવો, ઉબકા, ઉલટી, તાવ કે તથા તમને પેશાબમાં બળતરા છે કે એવા લક્ષણો ચાલુ થાય છે. ઘણીવાર સાયલેન્ટ કિલર્સ તરીકે બી હોય છે. તો એ વસ્તુ આપણે કોઈ બી કારણસર આપણે કોઈ ટેસ્ટ કરાયો છે, સપોઝ હેલ્થ ચેકઅપ માટે ગયા કે સપોઝલી ક્યાંક કોઈકે કીધું તો સોનોગ્રાફી બીજા કશાક માટે કરાય, અને ત્યારે આપણને ખબર પડતી હોય છે. તો આ રીતે આપણને જાણવા મળે કે સૌથી પહેલાં કે તમારે પથરી છે કે નહીં, અને તેના માટે પછી આગળ ટેસ્ટ કરાવે. સપોઝલી દુખાવો થાય તો સૌથી પહેલાં પેશન્ટ શું કરશે?
દે વિલ ગો ટુ સમ ડોક્ટર નિયર બાય એન્ડ દે વિલ ટેક સમ પેઇન Correct. કિલર. પણ ત્યાં પતતું નથી. ત્યાં એનાથી આગળ તમારે પછી શેને માટે એના ઇન્વેસ્ટિગેશન્સ કરાવવા પડે, ઓકે જેમાં આવે છે સોનોગ્રાફી ઓર સિટી સ્કેન, જેમાં સિટી સ્કેન ઇઝ અ પ્રિફરેબલ ચોઇસ, ઓકે કે એમાં આપણને પથરી ક્યાં છે, એની એક્ઝેક્ટ લોકેશન, એની એક્ઝેક્ટ 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર. હવે તો સિટી સ્કેન બી સારા આવી ગયા છે કે આપણને કમ્પ્લીટલી વર્ચ્યુઅલ 3D ઇમેજીસ મળી શકે છે, અને કઈ રીતે એ પથ્થરની હાર્ડનેસ કેટલી છે તે સુદ્ધા આપણને ખબર પડી શકે, કે જેથી આપણે એનું આગળ મેનેજમેન્ટ કે કઈ બી વસ્તુ આપણે પ્લાન કરી શકીએ એમના માટે. જો કે આ કિડની સ્ટોન કે જે પથરી જેને કહેવાય છે એના થવાના મૂળ મુખ્ય કારણો કયા હોઈ શકે? જેમ કે મને ખબર જ નથી કે ભાઈ આ કિડની સ્ટોન કેમ થતું હશે, તો એના રીઝન કયા હોઈ શકે કે જેના કારણે પથરીનો ઉપજ થાય? સૌથી પહેલું પથરી થવાના મેઇન કારણોમાં સૌથી પહેલું છે લેક ઓફ વોટર ઇન્ટેક, પાણી ઓછું પીવું અને ડિહાઇડ્રેશન. આજકાલના જમાનામાં આપણે મોસ્ટ ઓફ બધા એસીમાં બેસીને જ કામ કરતા હોય છે, પણ આપણે પાણી પીવાનું ભૂલી જતા હોય છે. ઘણા લોકો નથી પીતા હોતા, દિવસ દરમિયાન માંડ 500 ml પાણી પીવે, અને એ રીતે સૌથી મૂળ કારણમાં એ જ છે કે તમે પાણી ઓછું પીવો છો. હવે એક તમે સિમ્પલ છે, પાણી ઓછું પીવો, ડિહાઇડ્રેશન થાય, એટલે તમારા જે બોડીના સોલ્ટ્સ છે એ એક્યુમ્યુલેટ થવાના છે. આજે કોઈ બી એક પાણી લઈ લો, એમાં સોલ્ટ્સની માત્રા એક લિમિટ સુધી ઓગળે. હવે પાણી ઓછું હોય તો ઓછું સોલ્ટ ઓગળવાનું, પછી તો એનો ગઠ્ઠો બનવાનો જ છે. સો દેટ ઇઝ વન ઓફ ધ કોઝ ફોર સ્ટોન ફોર્મેશન. બીજું, તમે એક્સેસિવલી સોલ્ટ ઇન્ટેક તમારું છે. આજે બીકોઝ ઓફ ધીસ ટુડેઝ ફાસ્ટ લાઈફ વી આર હેવિંગ ધોઝ ફાસ્ટ ફૂડ્સ. ધીસ આર ઓલ ધ રીઝન્સ. આજે આજીનોમોટો જે બધું આપણે ખાઈએ છીએ, ધીસ આર ઓલ ધ રીઝન્સ વેર ધ સ્ટોન ફોર્મેશન હેપન્સ. અને સમટાઈમ્સ તમારી એનાટમી એટલે રચના કિડનીની એ રીતે છે કે તમારે સ્ટોન ફોર્મ થાય, અથવા તો ઘણી વખત જીનેટિક્સમાં હોય છે, તો સ્ટોન ફોર્મેશન્સ થતા હોય છે. સ્ટોન ફોર્મ થતા હોય તો એમાં કોઈક રીતે ડાયટ હેલ્પ કરી શકે, જેમાં કદાચ એને મતલબ થોડા આપણે એને સંભાળીને ચાલી શકીએ કે? યસ, એમાં મેઇન આપણે જે વસ્તુ જે છે આપણે કરી શકીએ પણ છે કે આપણે જેમાં ઓક્ઝેલેટ રીચ ફૂડ્સ જે છે એ આપણે ઓછા લઈ શકીએ. ઓક્ઝેલેટ રીચ ફૂડ્સ કયા છે? તો આપણે બીજવાળી વસ્તુઓ જેમ કે ટામેટા છે, પાલક છે, ભીંડા છે, એ થોડાક ઓછા માત્રામાં લઈ શકીએ. ચોકલેટ છે, ઠંડા પીણા છે, એનિમલ પ્રોટીન્સ છે, એ બધું આપણે ઓછા માત્રામાં લઈએ તો તેમાં ઓક્ઝેલેટની માત્રા થોડીક ઓછી થાય, ઓક્ઝેલેટ એબ્ઝોર્પ્શન ઓછું થાય, અને એક્સ્ટ્રા કોઈ કેલ્શિયમ વધારે પડતું ના લઈએ તો એના કારણે આપણે ઘણી બધી વાર આ બચાવી શકીએ છીએ. હવે મેં એવું સાંભળ્યું છે કિડની સ્ટોનના ખૂબ બધા પ્રકાર હોય છે, કે આ રીઝન છે કે આ કિડની સ્ટોન છે, આ તો એ આમ સિમ્પલ ટર્મ્સમાં સમજવું હોય કે આ અલગ અલગ આ રીતે આવું થાય તો આમ કિડની સ્ટોન પછી હોઈ શકે. સૌથી પહેલાં એમાં આપણે એમ કહીએ કે ભાઈ કેલ્શિયમ ઓક્ઝેલેટ સ્ટોન જે કહે છે, જે રૂટીનમાં કોઈ બી આપણને કહે કે ભાઈ મારે તો કેલ્શિયમની પથરી થાય છે એટલે મારે દૂધ નહીં પીવાનું, મારે આમ નહીં કરવાનું, એવું નથી હોતું. એટલે કેલ્શિયમ ઓક્ઝેલેટ ઇઝ વન ઓફ ધ સ્ટોન. ના તો એકલું કેલ્શિયમ, ના તો એકલું ઓક્ઝેલેટ, બેમાંથી એક કોઈ કામનું નથી. જ્યારે બે બાઇન્ડ થાય છે ત્યારે જ એ સ્ટોન ફોર્મેશન થાય છે. સો દેટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ સ્ટોન ફોર્મેશન. બીજો એક છે યુરિક એસિડ સ્ટોન, જે તમારા પ્રોટીન્સને રિલેટેડ હોય છે. તમારા શરીરમાં પ્રોટીન્સ ઘણીવાર એનું માત્રા વધારે હોય અને એનું જે આખી સાયકલ જે બને એમાં યુરિક એસિડ જેનો છેલ્લો પદાર્થ જે હોય છે તેના સ્ટોન ફોર્મેશન થતા હોય છે. ઘણીવાર ઇન્ફેક્શન હોય તો સ્ટ્રુવાઇટ સ્ટોન્સ બનતા હોય છે, અને જીનેટિક કેસીસમાં સિસ્ટીન સ્ટોન્સ બી બનતા હોય છે. ડેન્જરસ બધા જ કહેવાય? ડેન્જરસ તો પથરી છે. એ પથરી એઝ સચ તમને ઇફેક્ટ નથી કરતી, પણ એ જ્યાં તમારો અટકાવ કરે છે, જ્યાં કિડનીને દરેક એના પેશાબ કાઢવાના રૂટ ઉપર અફેક્ટ કરે છે, ત્યારે એ બધા પ્રોબ્લેમ ચાલુ થાય છે. અને ક્લાઇમેટ કોઈ રીતે આ રીતે એમાં કંઈ હોય છે કે ભાઈ અમુક જગ્યાએ બહુ અલગ ક્લાઇમેટ હોય ને ત્યાં પથરીનું નિરાકરણ બી ફટાફટ થાય ને કદાચ ના જ થાય, તો એવા પ્રકારના ક્લાઇમેટ ચેન્જ કઈ રીતે અફેક્ટ કરે છે આ સ્ટોન ફોર્મેશન? સ્ટોન ફોર્મેશનમાં ક્લાઇમેટ એટલે હોટ વેધર, ટ્રોપિકલ એરિયાઝ, જેમ આપણો ઇન્ડિયા ઇઝ અ સ્ટોન બેલ્ટ. કરેક્ટ. તમે યુરોપ સાઈડ જાઓ તો એટલા બધા સ્ટોન ડિઝીઝીસ નથી, અને તેમાં એ લોકોનામાં અલગ ટાઈપના સ્ટોન્સ હોય છે, પણ દે આર ડિફરન્ટ, પ્રોટીન્સ રિલેટેડ સ્ટોન. આપણા અહીંયા શું છે કે ટ્રોપિકલ વેધર છે. ટ્રોપિકલ વેધર આપણે પાણીનું જે માત્રા જે ઓછું લે, ડિહાઇડ્રેશન, એ બધાના ચાન્સીસ આપણા ત્યાં વધારે હોય છે. તમે અત્યારે બી જોશો તો ઘણીવાર યલો એલર્ટ આપણને આપે છે, રેડ એલર્ટ આપે છે, ઓરેન્જ એલર્ટ આપે છે વેધર ડિપાર્ટમેન્ટ. ધીસ ઇઝ ઓલ ફોર ધીસ થિંગ કે વી હેવ ટુ કીપ અવર સેલ્ફ હાઇડ્રેટેડ. સો વેધર પ્લેઝ અ રોલ ફોર ધીસ because it causes dehydration. That's the main reason. એટલે આજે ફોર એક્ઝામ્પલ અત્યારે મારે કેર કરવાની શરૂ કરવી હોય કે ભાઈ ભવિષ્યમાં મને કોઈ કિડની સ્ટોન કે કોઈ એવી તકલીફ ના પડે, તો મૂળ મુખ્યત્વે ધ્યાન રાખવા જેવી બાબત કઈ કહેવાય? હાઇડ્રેશન એન્ડ લો સોલ્ટ ઇન્ટેક, દેટ્સ ઓલ. ઓકે, આ બે વસ્તુ જે છે, અને કોઈ બી એક્સ્ટ્રા પ્રોટીન્સ, એક્સ્ટ્રા એટલે વધારે માત્રામાં, કે આજે મસલ બિલ્ડિંગ કરતા હોય એ લોકો ઘણીવાર એક્સ્ટ્રા માત્રામાં પ્રોટીન લેતા હોય, એ બધું બી ન લેવું જોઈએ. બરાબર.
અને લાંબા ગાળે સૌથી વધારે ધ્યાન રાખવા જેવી બાબત કે ભાઈ કદાચ નિરાકરણ આવ્યું કે ના આવ્યું, ફોર એક્ઝામ્પલ આ કિડની સ્ટોન છે, ખબર પડી કે પથરી છે, તો લાંબા ગાળે એનું નિરાકરણ આવી જાય અને મૂળમાંથી નીકળી જાય એના માટે શું આપણે કરી શકીએ? એના માટે સૌથી પહેલાં તો આપણે એ પથરી કઈ પ્રકારની છે, તમારા જ્યારે પથરી નીકળે કાં તો તમે કોઈ સર્જિકલ મેથડથી કાઢો કાં તો એની મેતે નીકળે, તો એની સાઇઝ ઉપર ને બધા ઉપર ડિપેન્ડ કરતું હોય છે. એ જ્યારે નીકળે એનું આપણે એનાલિસિસ કરતા હોઈએ છીએ, સ્ટોન એનાલિસિસ, અને પછી એક મેટાબોલિક ઇવેલ્યુએશન હોય છે. એ દરેક દર્દીનું મેટાબોલિક ઇવેલ્યુએશન થાય ત્યારે આપણને ખબર પડે કે એમાં કયા ઇલેક્ટ્રોલાઇટ ઓછા છે, કયા કારણથી બને છે, ઓક્ઝેલેટ એબ્ઝોર્પ્શન વધારે છે, કેલ્શિયમ એક્સક્રીશન વધારે છે, પેરાથોર્મોન વધારે છે. આ બધા એમના એક ક્રાઇટેરિયા આપણે બધા ચેક કરીએ, પછી આપણે એને પ્રિવેન્શનની ટેકનિક્સ કે કયું માત્રામાં શું આપવું એના ઉપર આપણે એના પર વાત કરી શકીએ. ત્યારે એમને દેટ ઇઝ ધ પ્રિવેન્શન ટેકનિક. એટલે અને આમ પ્રેક્ટિકલ ભાષામાં જોઈએ તો માપનું મીઠું અને સારા ઇન્ટેકમાં વોટર ઇન્ટેક 3 થી 4 લીટર વાળું જે કહેવાતું હોય દેટ ઇઝ અ વેરી ગુડ બેડ નોશન આઈ વિલ સે. કારણ કે ઘણી વાર તમે વાંચશો તો આવતું હશે ભાઈ દિવસના 8 ગ્લાસ પીવો, 12 ગ્લાસ પીવો, પણ હું એસીમાં બેસું છું તો મારો ઇન્ટેક અને કોઈક માણસ જે બહાર તડકામાં કામ કરે છે એ બંનેના ઇન્ટેકમાં ઘણો ફરક છે. સો વી હેવ ટુ ક્યુરેટ એઝ પર ધ રિક્વાયરમેન્ટ ઓફ ધેટ પર્સન. બટ આમ જોવા જઈએ તો હાઇડ્રેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. હાઇડ્રેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. એડિક્વેટ હાઇડ્રેશન ઇઝ ધ કી. ડૉક્ટર સાહેબ, એડિક્વેટ હાઇડ્રેશન એના વિશે કંઈક કહો ને. એડિક્વેટ હાઇડ્રેશન એટલે એ કે ઇટ ઇઝ નોટ ધ અમાઉન્ટ ઓફ વોટર ઇન્ટેક, ઇટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ યુરિન યુ આર પાસિંગ. સો એઝ પર ધ બુક્સ ઇટ ઇઝ 2.6 to 2.8 liters પર ડે. પણ સેલ્ફ મોનિટરિંગ કરવું હોય કોઈને તો તમારો પાણી જેવો પેશાબ આવવો જોઈએ. દેટ ઇઝ ધ કી. બહુ ઘાટો યલો આવે છે, દેટ મીન્સ યુ આર ડિહાઇડ્રેટેડ. એનો કોઈ કલર ચેન્જ આવે છે, ધીસ આર ઓલ ધ રેડ ફ્લેગ્સ વિચ યુ નીડ ટુ સી. કરેક્ટ. હવે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર આગળ વધી રહ્યા છીએ જેનું નામ છે CKD, એટલે કે ક્રોનિક કિડની ડિઝીઝ. સર, પ્લીઝ લેટ અસ નો અબાઉટ ઇટ. ક્રોનિક કિડની ડિઝીઝ એટલે કિડનીની લાંબા સમયનો સોજો, જે સામાન્ય રીતે 3 મહિના કરતાં વધારે લાંબો ચાલે તો એને ક્રોનિક કિડની ડિઝીઝ કહેવાય. એની કોઈ અર્લી સાઇન કે જેના વિશે આપણે કંઈ જાણકારી મેળવી શકીએ? ક્રોનિક કિડની ડિઝીઝ સાયલન્ટ પણ હોઈ શકે. એમની અર્લી સાઇન્સમાં કિડનીની પહેલી ડિફેક્ટ એવી હોય કે કન્સન્ટ્રેશન ના કરી શકે કિડની યુરિનને, એટલે રાત્રે દિવસ કરતાં વધારે યુરિન થવો એ અર્લી સાઇન છે. જો યંગ પર્સનમાં જો રાત્રે જવાનું થાય તો એ ક્રોનિક કિડની ડિઝીઝની નિશાની છે. બ્લડ પ્રેશર રહેવું, લોહીની ફિકાશ રહેવી, એ પણ ક્રોનિક કિડની ડિઝીઝની સાઇન્સ છે. હવે આ જે CKDની એના કોઈ સ્ટેજીસ હોય છે કે પહેલાં આ થાય પછી આ થાય પછી આ થાય? એટલે એકચ્યુઅલી આમાં કેવું છે, સૌથી પહેલાં હંમેશા કોઈ બી વસ્તુ ક્રોનિક કિડનીમાં જતાં પહેલાં ઘણીવાર એક્યુટ કન્ડિશનમાં હોય છે. ઓકે. જ્યારે તમારી જોડે પકડાઈ જતી હોય અને તો એક સ્ટેજ હોય છે કે જ્યારે તમે એને થોડું ઘણું બી રિવર્સ કરી શકો છો. અને એ જો કદાચ એ આપણે કોઈ બી બિકોઝ ઓફ ધ સ્ટોન્સના કારણે ઘણીવાર એક્યુટ કિડની ઇન્જરી થતી હોય છે, બ્લોકેજના કારણે થતી હોય છે, પાયલોનેફ્રાઇટિસના કારણે, એટલે મીન્સ કિડનીના ઇન્ફેક્શનના કારણે થતી હોય છે. એ બધા આપણે સમયસર સારવાર, એન્ટીબાયોટિક છે કે એને સર્જિકલ મેથડથી ગમે તે રીતે એને અર્જન્ટલી કરવાથી ઘણીવાર રિકવર થતી હોય છે. પણ એ જ્યારે આગળ વધી જાય ત્યારે તમે જેમ સાહેબે કીધું એવી રીતે કે 3 મહિનાથી ઉપર એને હેરાનગતિ વધી જાય ત્યારે ક્રોનિક કિડની ડિઝીઝમાં ફેરવાઈ જતું હોય છે. અને બાકી જેમ સાહેબે આગળ કીધું કે બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, ઓબેસિટી છે, એ લોકો ધીરે ધીરે કરી અને એને ક્રોનિક કિડની ડિઝીઝ તરફ લઈ જતા હોય છે. ઓકે. એટલે આ ડાયાબિટીસ, પછી આ બ્લડ પ્રેશર અને આ ક્રોનિક કિડની ડિઝીઝ, આ બધા સાથે એકબીજાનું કોરિલેશન કહેવાય? હા, ડાયરેક્ટ કોરિલેશન છે. એટલે કોઈક એક તકલીફ પણ હોય તો એ કિડની પર અસર કરી શકે છે. ઓકે. સર, CKDના સ્ટેજીસ વિશેની વાત કરવી છે. કઈ રીતેથી લઈને ક્યાં સુધી એનું લેવલ હોય છે? CKDના 5 સ્ટેજીસ હોય છે અને એ CKDનું સ્ટેજ GFR કરીને ટેસ્ટથી મેઝર થાય કે 1 મિનિટમાં કિડની કેટલું ફિલ્ટ્રેશન કરે છે. એનો મેઝરમેન્ટ 90 થી 120 ml પર મિનિટ કરે એટલે સ્ટેજ 1 ગણાય. 60 to 90 સ્ટેજ 2, 60 to 30 સ્ટેજ 3, 30 to 15 સ્ટેજ 4 અને સ્ટેજ 5 ઇઝ લેસ દેન 15 ml પર મિનિટ. એટલે જેમ સ્ટેજ આગળ વધે એમ કિડનીનું ડેમેજ આગળ વધતું ગણાય. ઓકે. અને એના વિશે અત્યારે મેં CKD જે છે એ અત્યારે યંગ ઇન્ડિયન્સમાં ખૂબ એની અસરો ચાલે છે, તો એનું મુખ્ય રીઝન આપને શું લાગે છે? મુખ્ય રીઝન જે રીતે અનહેલ્ધી લાઇફસ્ટાઇલ, જીવનશૈલી છે આપણી, એના લીધે ઓબેસિટી, પેઇન કિલર દવાઓનું અનનેસેસરી સેવન, અનસુપરવાઇઝ,
ડાયાબિટીસ યંગ ઇન્ડિયન્સમાં બહુ જ વધી રહ્યો છે, એટલે ડાયાબિટીસના ડ્યુરેશન અને કિડની ડેમેજને રિલેશન છે. એ રીતે બ્લડ પ્રેશરના ડ્યુરેશન અને કિડનીને ડેમેજ, એટલે બધું જ યંગ ઇન્ડિયન્સમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ઓબેસિટી અર્લી આવી રહ્યું છે, એટલે કિડની ડિઝીઝ પણ વધી રહ્યો છે. હવે આ આઈ થિંક મને એવું લાગે છે કે CKD અને હાર્ટની સાથે પણ કોઈકની કોઈ કોરિલેશન હશે, કારણ કે ઘણા લોકોને એવી ખબર નથી પડતી કે કદાચ આમ હૃદયને કોઈને કિડની સાથે કોઈ લેવા દેવા નથી હોતા. તો એ ટોપિકને તમે બહુ એવું સમજાવો કે બંને સાથે કયા કયા પોઈન્ટ્સ રિલેટેડ થાય છે એમ. હૃદય આપણો શરીરનું પંપ છે અને કિડની ટાંકી છે એવું ગણીએ તો પંપ બરાબર હશે તો જ ટાંકીમાં પાણી આવશે. એટલે બ્લડ ફ્લો કિડનીમાં ડાયરેક્ટલી ડિપેન્ડન્ટ ઓન હાર્ટ. એટલે હાર્ટ ફંક્શન બરાબર હશે તો કિડની ફંક્શન, જો હાર્ટ ફંક્શન નબળું પડશે તો કિડની ફંક્શન નબળું પડવાની શક્યતા પૂરેપૂરી છે. કરેક્ટ. અને આપણે કોઈ બોડીને જેટલું ધ્યાન રાખી શકીએ કે એક્સરસાઇઝથી રાખી શકીએ, લાઇફસ્ટાઈલમાં રાખી શકીએ અને હાઇડ્રેશન રાખી શકીએ, તો આ CKDથી લઈ અથવા કિડનીના કોઈ પણ પ્રશ્નોના સોલ્યુશનમાં એ થોડું હેલ્પફુલ રહે છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર બંને જો પ્રોપરલી કંટ્રોલમાં રાખીએ તો CKD પ્રિવેન્ટ કરી શકાય છે. ઓકે. કિડની સ્ટોનના પ્રોપર ટેસ્ટ અને સારવાર જેના વિશે માહિતી જોઈએ છે. કિડની સ્ટોન માટે જ્યારે તમને સૌથી પહેલાં તો તમને કોઈ સિમ્ટમ્સ આવે, તમે ત્યાં ડૉક્ટર પાસે જાઓ, તમે કોઈ દવા લો, તેના પછી એના ટેસ્ટ આપણે કરાવતા હોઈએ છીએ. જેમાં સૌથી પહેલાં જે ઇનિશિયલ ટેસ્ટ આપણે કોઈકને આપીએ છીએ, ઇફ વી આર ઇન એ સ્મોલર સિટી કે જ્યાં CT સ્કેનની ફેસિલિટી નથી, ત્યાં સૌથી પહેલાં એક સોનોગ્રાફી કરાવતા હોઈએ છીએ રેડિયોલોજિકલ ઇન્વેસ્ટિગેશનમાં, તથા એમનું યુરિન એનાલિસિસ, એક CBC એટલે જે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, જેમાં ઇન્ફેક્શન છે કે નહીં, કે એનિમિયા છે કે નહીં, ચેક કરતા હોઈએ છીએ. સાથે એક સીરમ ક્રિએટિનિનનો રિપોર્ટ કે જે કિડનીને કંઈ અસર કરી છે કે નહીં, આટલી 3-4 ટેસ્ટ આપણે મુખ્ય કરાવતા હોઈએ છીએ. એન્ડ ઇફ યુ આર ઇન ધ ટિયર 1 સિટીઝ જ્યાં આપણને CT સ્કેનની ફેસિલિટીઝ એટ ધ મિડલ ઓફ ધ નાઇટ ઇઝ અવેલેબલ, તો સોનોગ્રાફીની જગ્યાએ નોન કોન્ટ્રાસ્ટ CT સ્કેન ઇઝ અ ગોલ્ડ સ્ટાન્ડર્ડ એમ કહેવાય કે આજની દુનિયામાં ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ધી ટેસ્ટ ઓફ ચોઇસ ફોર કિડની સ્ટોન્સ. એટલે એ ટેસ્ટ કરાયા પછી, જેમ મેં આગળ બી તમને વાત કરી કે એ સ્ટોનમાં કઈ જગ્યા પર છે, એનું લોકેશન, એનું સાઇઝ, એની 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર, એની હાર્ડનેસ, અને એના ઉપર પછી આપણે ડિસાઇડ કરીએ કે ભાઈ પેશન્ટને અત્યારે મેડિકલ મેનેજમેન્ટ કરવું છે, આ બધા ટેસ્ટને ધ્યાનમાં લઈ કે મેડિકલ મેનેજમેન્ટ કરવું છે કે સર્જિકલ મેનેજમેન્ટ કરવું છે. ઓકે. સો આપણે એ રીતે આગળ વધતા હોઈએ છીએ. જેમ મેડિકલ મેનેજમેન્ટમાં આપણે ઘણીવાર યુરેટર એટલે કે કિડનીમાંથી જે નળી આવીને આપણે પેશાબની થેલી સુધી જતી હોય છે, તેમાં 6 mm કે તેનાથી નાની પથરી હોય તો ઇનિશિયલી આપણે પ્રોવાઇડેડ કે એમને ઇન્ફેક્શન નથી કે એમનું કિડનીને ડેમેજ થતું નથી અને પથરી છે, તો આપણે એને મેડિકલ મેનેજમેન્ટ આપતા હોઈએ છીએ, જેમાં મેડિકલ એક્સપલ્ઝન થેરાપી કહેવાય અમારી ભાષામાં. સો વી જનરલી ગીવ દેટ ફોર નિયરલી 8 to 10 days. જે આપણો અત્યાર સુધીનો જે લિટરેચર જે કહે છે એ કહે છે કે ભાઈ 8 થી 10 દિવસ એનો મીન ટાઈમ હોય, જો નીકળવાની હોય તો નીકળી જાય, પછી ના નીકળે તો બી નીકળે તો બી ઘસારો કરીને નીકળશે કે જે આગળ ડેમેજ કરશે. સો દેટ ઇઝ અ મેડિકલ એક્સપલ્ઝન થેરાપી. એનાથી આગળ પછી જો કદાચ ન નીકળે એવી હોય તો એટ ધ લોકેશન ઉપર આપણે ડિસાઇડ કરીએ કે પેશન્ટ રિક્વાયર્સ ઇન્વેઝિવ ટેસ્ટ ઓર ધ નોન ઇન્વેઝિવ ટેસ્ટ, નોન ઇન્વેઝિવ મેનેજમેન્ટ. હવે જેમ સપોઝેડલી પથરી કંઈક 8-10 mmની છે કે 12 mm સુધી છે અને એની હાર્ડનેસ જે HU હાઉસફુલ યુનિટ CT સ્કેનમાં કહીએ છીએ તે 1000 કે એનાથી ઓછા છે, તો આપણે એને નોન ઇન્વેઝિવ મેથડ જે ESWL કહે છે, શોક વેવ લિથોટ્રિપ્સી, જે કોમન લોકો જેમ બહાર જે એકદમ લેમેન માણસ કે મેં તો લેઝર ટ્રીટમેન્ટ લીધી એ વાળું એને શોક વેવ લિથોટ્રિપ્સી કહેવાય, એ આપણે કરતા હોઈએ છીએ. બટ ઇટ હેઝ ઇટ્સ ઓન ડ્રોબેક ઓફ સ્ટોન ફ્રી રેટ્સ વિચ ઇઝ એપ્રોક્સિમેટલી 67 to 70%. ઓકે. અને એનાથી આગળ જો એનાથી બી ન થાય અને સપોઝેટલી લોઅર યુરેટરમાં સ્ટોન છે કાં તો કિડનીમાં મોટા સ્ટોન છે, તો તેના માટે આપણે અલગ મેથડથી કરતા હોઈએ છીએ. જેમ લોઅર યુરેટરમાં સ્ટોન હોય તો URS કરીને એક પદ્ધતિ હોય છે જે ઇન્વેઝિવ છે, જેમાં આપણે ક્યાંય ચેકો કે કશું આવતું નથી. પતલું દૂરબીન લઈ પેશાબના રસ્તેથી નેચરલ ઓરિફિસમાંથી જાય છે, ક્યાંય કશું હોલ કશું કાણું પડતું નથી. એ પતલું દૂરબીન પેશાબની નળીમાં જઈ નીચે પથ્થર હોય તેને અંદર લેઝરથી તોડી, જે ઓરિજિનલ લેઝર અંદરથી આવે એ તોડી અને ત્યાં આગળ આપણે એને સારવાર કરતા હોઈએ છીએ. તે જ રીતે હવે સપોઝ કિડનીમાં પથ્થર છે તો એમાં 2 સેન્ટીમીટર સુધીના પથ્થર ઘણીવાર આપણે એક લેટેસ્ટ ટેકનોલોજી છે જે કહેવાય છે RIRS, જેમાં પેશાબના રસ્તેથી જ વળે એવું દૂરબીન હોય, આખું ફ્લેક્સિબલ સ્કોપ હોય અને તેના અંદર લેટેસ્ટ થુલિયમ લેઝર વાપરી અને તેને આપણે એકદમ ડસ્ટ એટલે રેતી જેવું કરી નાખીએ છીએ અને એ યુરિન વાટે નીકળી જાય છે.
અને કદાચ 2 સેન્ટીમીટરથી મોટા સ્ટોન્સ છે, જેને ઘણીવાર આપણને સ્ટેગોન સ્ટોન કદાચ ઘણા લોકોએ સાંભળ્યું હશે કે બહુ જ મોટી પથરી છે, જેમ 3 સેન્ટીમીટરની છે, 4 સેન્ટીમીટરની, ઘણા બધા આવે કે એનાથી બી મોટી. તો તેવી કન્ડિશનમાં આપણે એક પાછળ આજની પદ્ધતિ એટલે કે ઓપન સર્જરી લગભગ આપણને 99% જરૂર પડતી નથી. એનામાં આપણે ખાલી પાછળ એક નાનકડું કાણું કરીએ છીએ અને એમાંથી ટનલ બનાવી દૂરબીન નાખી આપણે પથરી અંદર કમ્પ્લીટ તોડી અને બહાર કાઢીએ છીએ. ઓકે. અને કિડનીને એમાં ડેમેજ થતો નથી હોતો. મેજરલી પેશન્ટને એ ચોઇસીસ હોય છે આ રીતે કે એ પ્રેક્ટિકલી ડોક્ટર્સ ડિસાઇડ કે ભાઈ આ રીતે જવું No. જોઈએ ને આ રીતે ના જવું સમટાઈમ્સ વી ગીવ ધેમ ધી ઓફર, કારણ કે વી ગેટ ધ પેશન્ટ વિથ પ્રી ડિટરમાઇન્ડ કે મારા નેબરે આ કરાવી છે એટલે મારે આ કરાવી છે. રાઈટ. સો એ આપણા ત્યાં એ બહુ કોમન છે કે ભાઈ મારા મિત્રએ આવું કરાવ્યું છે તો મારે બી આ જ કરાવવું છે. બટ દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધી કોન્ટેક્સ કે તમારો પથ્થર કદાચ કઠણ છે, તમારી સાઇઝ મોટી છે, લોકેશન શું છે એ તો પછી આપણે, અને ઘણીવાર કેવું કે વી ગીવ ધી ઓપ્શન્સ. હવે 15થી 17 mm હોય ત્યારે આપણે દરેકને આપણા કહેતા હોઈએ છીએ કે ભાઈ તમે કાં તો હોલ પાડીને બી કરાવી શકો છો અને વળેવા દૂરબીનથી બી કરાવી શકો છો. સો ઇટ ઇઝ અપ ટુ ધ પેશન્ટ્સ ચોઇસ. અને કહેતા હોય છે દરેકને આપણે ફાયદા ગેરફાયદા આપણે સમજાવી દેતા હોઈએ કે વોટ આર ધ બેનિફિટ્સ, બધામાં સરખા છે, ખાલી જે કોઈ કોમ્પ્લિકેશન રેટ જે હોય તે આપણે એમને સમજાવી દઈએ અને તે ચૂઝ એન્ડ વી ગીવ ધેમ ધ ટ્રીટમેન્ટ ઓન ઓકે. સો ડાયાબિટીસ અને આ CKD એ બંનેના કનેક્શન્સ બહુ મેજરલી પ્રાયોરિટાઇઝ હોય છે. ડાયાબિટીસનું ડ્યુરેશન, જે યંગ ડાયાબિટીસ, જે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ છોકરાઓમાં જે ડાયાબિટીસ થાય એ 10 થી 15 વર્ષ પછી એ ડાયાબિટીસ કિડનીને ડેમેજ કરવાનું ચાલુ કરી. એટલે પ્રી ડાયાબિટીસ વાળો થોટ પ્રોસેસ બી આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે એવું. ના, આ જે યંગ ચિલ્ડ્રનમાં જે થતો હોય છે ડાયાબિટીસ, ટાઈપ 1 ડાયાબિટીસ, કે જેમાં 10 થી 15 વર્ષ પછી કિડનીને ડેમેજ થવાનું ચાલુ થાય. એટલે એમાં 40 વર્ષ અરાઉન્ડ એને કિડની ડેમેજ થવાનું ચાલુ થતું હોય છે. જે મોટાઓમાં ડાયાબિટીસ છે જેને ટાઈપ 2 ડાયાબિટીસ કહેવાય, એમાં ઓછા વર્ષમાં પણ કિડની ડેમેજ થઈ શકે જો અનકન્ટ્રોલ ડાયાબિટીસ રહેતો હોય, સાથે બ્લડ પ્રેશર અનકન્ટ્રોલ રહેતું હોય, સાથે પેઇન કિલર દવાઓ ગઈ હોય, કાં સાથે લીવર ડિઝીઝ હોય અથવા હાર્ટ ડિઝીઝ હોય. આ બધા ફેક્ટર્સના હિસાબે જે ટિપિકલ ડ્યુરેશન છે એના કરતાં ઓછા ડ્યુરેશનમાં ડાયાબિટીસથી કિડની પર અસર થઈ શકે. એટલે આ પ્રી ડાયાબિટીસ અને કિડની એ પણ એટલું જ ડેન્જરસ કહી શકે, કારણ કે એના માટે ચિંતા કરવી લોકો અત્યારે નથી કરી રહ્યા કે તો પ્રી એવું જે હોય છે તો એનો એક થોટ ક્લિયર કરવો બહુ જરૂરી છે. એટલે અત્યારે આપણે જે હેલ્થ ચેકઅપ કરાવીએ છીએ એમાં હિમોગ્લોબિન A1C, જે 3 મહિનાનું એવરેજ બ્લડ શુગર બતાવે છે, એ 6.4 કરતાં ઓછું હોય તો એ પ્રી ડાયાબિટીસ ગણાય છે. ઓકે. એટલે બોર્ડર લાઇન ડાયાબિટીસ જેને કહેતા હોય છે. પણ પ્રી ડાયાબિટીસ ઇઝ એઝ ડેન્જરસ એઝ ડાયાબિટીસ, કારણ કે ઇટ ઇઝ જસ્ટ ક્વેશ્ચન ઓફ ટાઈમ કે ક્યારે ડાયાબિટીસમાં કન્વર્ટ થાય છે. અને એ સેમ જ જે કોમ્પ્લિકેશન ડાયાબિટીસમાં થઈ શકે એ બધા જ થોડા ડ્યુરેશન પછી પ્રી ડાયાબિટીસમાં પણ થઈ શકે. અને આ ડાયાબિટીસના પેશન્ટ્સ હોય એવી રીતે બ્લડ પ્રેશરના બી પેશન્ટ્સ હોય છે. હવે જેમાં હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટ્સ હોય છે એમને આ પ્રી સાઇન્સ કોઈ મળતા હોય છે, કેવી કંઈ આઈડિયા આવતા હોય છે, સિમ્ટમ્સ આવતા હોય છે, સિમ્ટમ્સ વિશે કંઈ ખબર પડે? યંગ પેશન્ટમાં જો બ્લડ પ્રેશર હોય તો 95% કિડનીના હિસાબે જ હોય છે. ઓકે. લેસ દેન 30 યર્સમાં બ્લડ પ્રેશર આવે તો એ કિડનીના હિસાબે જ હોય છે. બ્લડ પ્રેશર સામાન્ય 1 કે 2 દવાઓથી કંટ્રોલમાં ના આવે તો પણ એ કિડનીના હિસાબે હોવાની શક્યતા પૂરેપૂરી છે. મેં કીધું એમ રાત્રે યુરિન જવું પડે યંગ પેશન્ટને તો પણ એ કિડની, અને પગમાં સોજા આવે અથવા પાંપણની નીચે સોજા આવે તો પણ એ બ્લડ પ્રેશર સાથે કિડનીની ડેમેજ હોવાની શક્યતા. આપણે ઘણી બધી જગ્યાએ પ્રોસ્ટેટ વિશે વાંચ્યું કે કોઈક આજુબાજુ વાતમાં સાંભળવામાં આવ્યું હોય કે પ્રોસ્ટેટ આ રીતે વર્ક કરે, આ રીતે થયું છે તો પ્રોસ્ટેટ આમ છે તેમ છે. તો વોટ ઇઝ એક્ઝેક્ટલી પ્રોસ્ટેટ ને શરીરમાં એ કઈ જગ્યાએ આવેલું? પ્રોસ્ટેટ એક ગ્રંથિ છે. ઇટ ઇઝ અ ગ્લેન્ડ ઇન અવર બોડી જે દરેક પુરુષમાં હોય છે. એ તમારા પેશાબની થેલી જેટલે યુરિનરી બ્લેડર અને યુરેથ્રા એટલે પેશાબની નળી જ્યાંથી આપણે યુરિન પાસ થાય છે એની વચ્ચે આવેલો એક પાર્ટ છે. એનું મેઇન કામ જે છે દેટ ઇઝ ફોર ધ લ્યુબ્રિકેશન, અને તમારું જે સીમેન હોય મિલ્સમાં
એનું જે મેક્સિમમ કન્ટેન્ટ છે 70 to 80% કન્ટેન્ટ ઓફ દેટ ઇઝ ફ્રોમ ધ પ્રોસ્ટેટ વિચ કન્ટેન્સ સેમેનોગ્લેનિન ઓર વોટ એવર ધ એના જે પદાર્થ જે કહેવાય ટેકનિકલ ટર્મ્સમાં એ એનામાં હોય છે. સો ઇટ્સ મેઇન વર્ક ઇઝ ફોર દેટ. અને આ બીપીએચ એટલે શું કહેવાતું હશે? બીપીએચ એટલે આપણે એને એલોબરેટ કરીએ તો બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેઝિયા. બિનાઇન એટલે કેન્સર નથી અને પ્રોસ્ટેટિક હાઇપરપ્લેઝિયા એટલે પ્રોસ્ટેટ મોટું થયું છે. સો દેટ ઇઝ ટર્મ્ડ એઝ બીપીએચ. તો બીપીએચ ક્યારે જોવા મળે અને એના બેઝિક આપણે સિમ્ટમ્સ વિશે કંઈ કહેવું હોય તો શું હોય? બીપીએચ એટલે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેઝિયા, પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટ. એ જેમ જેમ આપણી એજ વધે તેમ હોર્મોનલ ચેન્જીસ આવે, ટેસ્ટોસ્ટેરોન ને બધાના ચેન્જીસ આવે, તો એ ઉંમરની સાથે એ વધે છે. અને વધે જ એટલે એનો પ્રોબ્લેમ છે એવું નથી હોતું. એના કારણે જેમ તમે કીધું, તમે પૂછ્યું કે સિમ્ટમ્સ શું હોય, એ વધવા કારણે ઘણીવાર આપણે જે પેશાબની નળીની ત્યાં હોય છે એના પર દબાણ આવે છે. તેના કારણે પેશન્ટને પેશાબ વારે ઘડીએ જવું પડે, રાત્રે ઊંઘ્યા પછી 2-3 વાર જવું પડતું હોય કે તેથી વધારે વાર જવું પડતું હોય, કે પેશન્ટને એકદમ જ અર્જન્ટમાં યુરિન લાગી છે ને મારે દોડીને જવું પડશે, નહીંતર 2 ટપકા પડી જશે, એ હાલત સુધી પહોંચી જાય. ઘણીવાર પેશાબ કરવામાં જોર કરવું પડે, ઘણીવાર પેશાબ કરતાં કરતાં વચ્ચે અટકી તૂટીને આવે, કાં તો એવું પેશાબ કર્યા પછી એવું લાગે કે મારે હજી ફરીવાર પેશાબ જવું છે, કાં તો ઘણીવાર એવું લાગે કે મારે પેશાબ ચાલુ કરતાં 2-3 મિનિટ થઈ જાય છે પછી મારે આવે છે. તો આ બધા એના સિમ્ટમ્સ છે. આ બધા જ હોય એવું જરૂરી નથી, અને આમાંથી કોઈ બી એક હોય તો બી પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટના અલગ અલગ રીતે, જેને સ્ટોરેજ લટ્સ અને ઓબ્સ્ટ્રક્ટિવ લટ્સ અમારી ભાષામાં એને અમે કહેતા હોઈએ છીએ. તો એમાંથી ગમે તે હોઈ શકે અને એના ઉપર આપણે પછી આગળ એની સારવાર કે જે તે હોય આપણે કરતા હોઈએ. લાઇફસ્ટાઈલ સાથે કોઈ આને કનેક્શન ખરું? લાઇફસ્ટાઈલ સાથે થોડું ઘણું કનેક્શન ખરું. તમે ઇફ યુ આર ફિઝિકલી ફિટ એન્ડ યુ આર એક્ટિવ, નોટ ફિટ બટ ફિઝિકલી એક્ટિવ, તો આ પ્રોસેસ ઘણી બધી વાર ડિલે કરી શકાતી હોય છે અને ઘણીવાર ઇસ્યુ નથી બી કરતી હોય. અને આ જે ટ્રીટમેન્ટ છે એની ઇમરજન્સી બહુ જ હોય છે કે થોડું એનું પ્લાનિંગ કરી શકાય? આનું પ્લાનિંગ કરી શકાય. ઇમરજન્સીમાં જ્યારે પેશાબ એકદમ અટકી ગયો, થતો જ નથી, ત્યારે એનું ઇમરજન્સી ઓપરેશન નથી હોતું. ત્યારે આપણે ખાલી એને કેથેટર મૂકી દવાઓ આપીએ છીએ. એકવાર બધું થોડુંક સેટલ થાય, પેશન્ટ બી સેટલ થાય, પછી એનું ટ્રીટમેન્ટ આપણે પ્લાન કરતા હોઈએ છીએ. અને ડિલે કરવું એ રિસ્ક ફેક્ટર ગણાય? એની સારવાર ડિલે કરવી એ રિસ્ક ફેક્ટર છે. બરાબર. જેમ કે તમને આ બધી તકલીફ છે, પેશાબ અટક્યો નથી, તમે એમ સમજો કે મારું ઉંમરના કારણે પેશાબ તો ધીરો આવે અને હું નથી બતાવવા જતો, અને તમે કન્ટિન્યુઅસલી આ ચાલુ રાખો, તમે કોઈ ટેસ્ટ ના કરાવો, તો શું થાય કે આના કારણે પેશાબમાં થતો અવરોધ આવે. જ્યારે અવરોધ આવે ત્યારે અંદર પેશાબ ભરાયેલો રહે. પેશાબ ભરાયેલો રહે તો એમાં ઇન્ફેક્શન લાગે. આપણે જોઈએ નદી વહેતી હોય તો એમાં ઇન્ફેક્શન નથી હોતું, લીલ નથી જામતી, પણ આપણે લેક હોય કે કોઈ બી તળાવ જે છે તેમાં લીલ જામી જાય છે. એ જ રીતે જેમ યુરિન અંદર ભરાયેલો રહે તો એમાં ઇન્ફેક્શન થાય. એક કેપેસિટી સુધી તમારી પેશાબની થેલી એને રોકી શકે કે ભાઈ ભરાવ કરી શકે. પછી એ બેક પ્રેશર ચેન્જીસ થાય, એટલે બેક મારે એટલે તમે ક્યાં જાય કે ભાઈ સીધી એ ઉપર કિડની સુધી અસર કરે. એટલે કિડનીમાં પછી એનું ડાયલેટેશન થાય, પછી કિડની ફેલિયર તરફ જાય. અને ઘણીવાર પેશાબની થેલી જોર કરીને બી કાઢવાનો પ્રયત્ન કરે, પણ એની બી એક કેપેસિટી હોય. એ જોર કરતાં ઘણીવાર થાકી જાય તો ન્યુરોજેનિક બ્લેડર એ પછી જોર કરવાનું જ ભૂલી જાય, એવી હાલત પર જતી રહેતી હોય છે. અને કિડની ફેલિયરના જે આપણે અનુભવ આટલા બધા લોકોએ મેં તો સાંભળ્યા છે કે ભાઈ આનું ફેલ થઈ ગઈ, કિડની ફેલ થઈ ગઈ, એ બહુ એટલે આમ સડન થતું હોય છે કે એનું એક પ્રોગ્રેસિવ હોય છે. ઓકે. સડન જનરલી એક્યુટ જે કહે છે દેટ ઇઝ હેપનિંગ ઓનલી મોસ્ટલી ફોર ધ સ્ટોન એન્ડ ઇન્ફેક્ટિવ કેસીસ. કરેક્ટ. કાં તો પછી એકદમ ઓલ ઓફ એ સડન બહુ જ બધી પેલી દવાઓ, દુખાવાની દવાઓ ખાઈ લીધી છે એકદમ ઓલ ઓફ એ સડન અને થયું છે કે ભાઈ. અને બાકી તો એ જે ગ્રેજ્યુઅલ પ્રોસેસ હોય છે, જેમ સરે કીધું કે 3 મહિના આપણને લગભગ સમય મળતો હોય છે, પણ હવે આપણે ચેતીએ નહીં તો પછી આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. બીપીએચની ટ્રીટમેન્ટ કરાવવી હોય તો એના વિશે શું કરી શકાય અને કેવી રીતે કરવી જોઈએ? બીપીએચની ટ્રીટમેન્ટ 2 રીતે હોય છે. એક મેડિકલ મેનેજમેન્ટ હોય છે અને એક સર્જિકલ મેનેજમેન્ટ હોય છે. સૌથી પહેલાં કોઈ બી પેશન્ટ હોય તો આપણે એને સૌથી પહેલાં મેડિકલ મેનેજમેન્ટ, જે આપણે આલ્ફા બ્લોકર્સ છે, જરૂર પડે તો એને 5 આલ્ફા રિડક્ટેઝ ઇનિબિટર્સ આપતા હોઈએ છીએ. ઘણીવાર હવે નવી પ્રમાણે આપણે ટેડાલાફિલ બી એડ કરી શકતા હોઈએ છીએ. તો આ એમના માટે મેડિકલ. હવે મેડિકલ મેનેજમેન્ટ ઉપર બી પેશન્ટને તકલીફ રહેતી હોય, એની રોજબરોજ જિંદગીમાં આ વસ્તુ અફેક્ટ કરતી હોય એના સિમ્ટમ્સ, સો દેટ વી હેવ ટુ કન્સિડર, અને પછી આપણે એના માટે સર્જરી પ્લાન કરતા હોઈએ છીએ. સર્જરીમાં જે આપણે ગોલ્ડ સ્ટાન્ડર્ડ જે પહેલાં જે ઓપન કરતા હતા એ હવે થતી નથી, હવે કોઈ કરતું નથી. હવે નાવ ઇટ ઇઝ કમ્પ્લીટલી એન્ડોસ્કોપિક, કેચ એકો કશું આવતું નથી. એમાં અત્યારે ગોલ્ડ સ્ટાન્ડર્ડ જે કહેવાય છે TURP ઓર હોલેપ, જે લેઝરથી થતી હોય છે, અને TURP હવે પ્લાઝમાથી થાય છે. જૂના બી એ બી પતી ગયા. હવે એમાં બી ઘણી લોકો વાર યંગ પેશન્ટ્સમાં જોવા મળતું હોય છે. આ
તો યંગ પેશન્ટને બી દવાથી ઘણીવાર નથી આવતું હતું એન્ડ ફોર દેટ ધ નીડ્સ આર ડિફરન્ટ બીકોઝ TURP કે હોલેપ તમે કરો તે પછી એ લોકોનું ઇજેક્યુલેટરી ઇશ્યુઝ એન્ડ સેક્સ્યુઅલ લાઈફ ગેટ્સ અફેક્ટેડ. તો હવે સેક્સ્યુઅલ પ્રિઝર્વિંગ નવી મિનિમલી ઇન્વેઝિવ સર્જિકલ થેરાપીઝ બી આવી ગઈ છે, જેમાં એક છે રિઝ્યુમ જે કહે છે, ઇટ્સ FDA અપ્રુવડ ટેકનિક, જે વરાળ આપણે વોટર વેપર થેરાપી કહીએ છીએ અને તેનાથી એમનું પ્રિઝર્વેશન થતું હોય છે. બીજી એક છે યુરોલિફ્ટ કરીને ટેકનિક છે, ITNID કરીને ટેકનિક છે. અને આ બધી જે ટેકનિક હું યંગમાં તમને કહી રહ્યો છું એ હાઈ રિસ્ક એકદમ કાર્ડિયાક પેશન્ટ્સ છે કે જેનામાં TURP કે હોલેપ કે એવું કંઈ બી કરવું ઇટ્સ સમવોટ ડિફિકલ્ટ, કારણ કે એનેસ્થેશિયાથી લઈને બધું આપવું પડે. આ બધી જે મેં તમને કીધી ટેકનિક્સ એ હાઈ રિસ્ક કાર્ડિયાક કેસીસમાં બી ડે કેર પ્રોસિજર છે, સવારે આવો સાંજે ઘરે જાઓ, નથિંગ, કોઈ એનેસ્થેશિયાની બી જરૂર નથી પડતી હોતી. 10-15 મિનિટની પ્રોસિજર હોય છે એન્ડ ધ પેશન્ટ્સ આર ક્વાઇટ કમ્ફર્ટેબલ વિથ દેટ. સો ધીસ આર ઓલ ધ ન્યુઅર મેથડ્સ વિચ હેવ કમ અપ. અને ક્યાંય સ્ટીચ નથી આવતું, કશું જ નથી આવતું. એટલે આ મેં જે સાંભળ્યું છે કે પ્રોસ્ટેટ મોટું એટલે કેન્સર નક્કી, આવું હોય છે એવું? જરાય નહીં. પ્રોસ્ટેટની સાઇઝ જોડે એકચ્યુઅલી કશું જ લેવા દેવા નથી એની કોઈ ટ્રીટમેન્ટ લેવા દેવા કે તમે ટ્રીટમેન્ટ એનો પ્લાન એ રીતે કરો, એ તો એના સિમ્ટમ્સ પર પ્લાન થાય છે. એ જ રીતે મોટું એટલે કેન્સર એવું જરૂરી નથી. એના માટે આપણે PSA નામનો એક ટેસ્ટ કરતા હોય છે જેની 50% સેન્સિટિવિટી, જે આપણને ગાઈડ કરે કે PSA તમારું નોર્મલ પ્રોસ્ટેટ બી, જેમ બિનાઇન પ્રોસ્ટેટ મેં કીધું એમ નોર્મલ કેન્સર નથી, એ વધે તો બી PSA તમારું નોર્મલ હોય છે. 95 થી 99% એ નોર્મલ રહે. જ્યારે તમારું કેન્સર હોય તો એ PSA વધતું હોય છે. તો વધતું હોય તો ત્યારે તમે કેન્સર તરફ જઈ શકો, જેમાં તમે આગળ MRI બાયોપ્સી કરી પછી કેન્સરની આખી અલગ સારવાર એની લઈ શકાય. આની સારવાર અને કેન્સરની સારવાર બે તદ્દન અલગ વસ્તુ છે. ભલે વસ્તુ એ 20 ગ્રામની અંદર જ છે, પણ એ એકચ્યુઅલી કમ્પ્લીટલી ડિફરન્ટ છે. અને આજે કહીએ તો કે PSA ક્યારે કરાવવો જોઈએ, તો આપણે જનરલી રૂટીનલી કહેતા હોઈએ છીએ કે ભાઈ 50 વર્ષથી ઉંમરની ઉપર જાય કોઈ બી પુરુષ તો એને PSA દર વર્ષે એકવાર કરાવી લેવો જોઈએ. દેટ ઇઝ અ સ્ક્રીનિંગ ટેસ્ટ. અને કદાચ જો ફેમિલી હિસ્ટ્રી છે કોઈને, કે ઘરે ફાધર ગ્રાન્ડફાધર કોઈને બી આવી રીતની પ્રોબ્લેમ હતી કેન્સરની, તો પછી 40 વર્ષથી એમને સ્ક્રીનિંગ સ્ટાર્ટ કરવું જોઈએ. અને સ્ક્રીનિંગનું ડિસિઝન સિમ્ટમ્સ ઉપરથી લેવાય છે કે ના, એ સ્ક્રીનિંગ રૂટીન જે તમે હેલ્થ ચેકઅપ્સ કરાવતા એમાં તમે સ્ક્રીનિંગ, દેટ ઇઝ અ સ્ક્રીનિંગ. ઓકે. ક્રોનિક કિડની ડિઝીઝની જ્યારે વાત થઈ ત્યારે 5 સ્ટેજની વાત થઈ, તો એમાં આગળના સ્ટેજ કરતાં એક અંતિમ સ્ટેજ, એન્ડ સ્ટેજનું જે ડિઝીઝ છે એની ક્યોર અથવા એને કઈ રીતે સારવાર આપી શકાય? એન્ડ સ્ટેજ કિડની ડિઝીઝ એટલે જ્યારે કિડની ફંક્શન 10% કરતાં ઓછું થઈ જાય, કે શરીર એ કિડની ફંક્શન સાથે મેનેજ ના કરી શકે, ત્યારે એને લોહીને શુદ્ધ કરવાની જરૂર પડે, એટલે રિપ્લેસમેન્ટ થેરાપીની જરૂર પડે. રિપ્લેસમેન્ટ થેરાપી એટલે ડાયાલિસિસ, જેમાં પેશન્ટનું બ્લડ બહાર નળી વાટે આવે અને બહાર ફિલ્ટરમાં સાફ થાય અને એ જ બ્લડ એના શરીરમાં પાછું જાય. એ હિમોડાયાલિસિસ કહેવાય, જે બ્લડનું ફિલ્ટ્રેશન કહેવાય. બીજું એક પાણીનું ડાયાલિસિસ હોય, જે પેટમાં નળી મૂકવામાં આવે છે અને એનું સ્પેશિયલ લિક્વિડ હોય છે, એનું એક્સચેન્જ કરવાનું હોય છે. જે પેરિટોન ડાયાલિસિસ છે ઘરે થઈ શકે, અને હિમોડાયાલિસિસ યુઝ્યુઅલી હોસ્પિટલમાં થઈ શકે. એટલે એક ઓપ્શન એન્ડ સ્ટેજ કિડની માટે ડાયાલિસિસ છે અને બીજો ઓપ્શન કિડની ટ્રાન્સપ્લાન્ટ છે. તો કિડની ટ્રાન્સપ્લાન્ટની થોડી અવેરનેસ એટલા માટે જરૂરી છે કે સીધા એ સ્ટેજ પર લોકો થોટ ના લઈ લે કે કંઈ બી પ્રોબ્લેમ હોય તો કોઈકના સજેશન, અને હમણાં કેવું કે કંઈ પણ થાય તો લોકો તરત આમ ગૂગલ કરી દેવું, કશું કરી દેવું, એવું થતું હોય છે. તો કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે થોડી અપડેટ જોઈએ છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ જનરલી આપણે એન્ડ સ્ટેજ રિનલ ડિઝીઝ માટે કરતા હોઈએ છીએ, બરાબર. જેમાં મોસ્ટલી પેશન્ટને લગભગ 3 એન્ટી હાઇપરટેન્સિવ એટલે કે બીપીની દવાઓ ચાલતી હોય, અઠવાડિયામાં લગભગ 3 ટાઈમ ડાયાલિસિસ ચાલતું હોય. હવે એ લોકોને એની કિડની જરાય કામ, નેટિવ કિડની કામ કરતી નથી. તો એવા કન્ડિશનમાં આપણે એને કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપ્શન ઓફર કરતા હોઈએ છીએ. એનાથી આગળ જનરલી આપણે પ્રીએમ્પ્ટિવ ટ્રાન્સપ્લાન્ટ, કે 2 વાર કરતા હોય કે થોડુંક ઓછું હોય તેને પ્રીએમ્પ્ટિવ ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. અને જ્યારે આવી રીતે સ્ટેજ કીધું એન્ડ સ્ટેજ રિનલ ડિઝીઝ, ત્યારે આપણે એને કિડની ટ્રાન્સપ્લાન્ટનો ઓપ્શન આપતા હોઈએ છીએ. યંગ પેશન્ટ માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. કરેક્ટ. કિડની ટ્રાન્સપ્લાન્ટમાં કિડની કઈ રીતે મળી શકે, એની પ્રિપેરેશન શું હોય, ઇઝ ઇટ સેફ ઓર નોટ, શું કોસ્ટ હોય છે, કઈ રીતે પ્રિપેરેશન કરવાની, કઈ રીતે જવું, એ આખો ટોપિક બહુ જાણવા લાયક છે. ટ્રાન્સપ્લાન્ટ માટે 2 ટાઈપની તમને હોય છે એ ઓપ્શન. દેટ ઇઝ વન ઇઝ કેડાવર, એટલે કેવું કે કેડાવર એટલે ડિઝીઝ ડોનર, એટલે કે કોઈ માણસ મૃત પામે છે કે બ્રેન ડેડ હોય છે અને એમની ઈચ્છાથી એ લોકો કિડની જ્યારે ડોનેટ કરે છે ત્યારે તે કિડની, બંને કિડની એ લોકોની એક પૂલમાં આવે કે જેને મેચ થતી હોય, કે એમનો જે લાઇન આવતો હોય, નંબર આવતો હોય જે પ્રમાણે, સપોઝ એટલે કોઈ
બ્લડ ગ્રુપ એ પોઝિટિવ છે અને સપોઝલી એ પોઝિટિવ કિડની કોઈ એક્સપાયર થયું છે તો હવે એનો જે નંબર આવતો હોય જે આપણે સ્ટેટની રજિસ્ટ્રીમાં એ પ્રમાણે એમને મળે. બીજું હોય છે લિવિંગ ડોનર ટ્રાન્સપ્લાન્ટ. લિવિંગ ડોનર ટ્રાન્સપ્લાન્ટ એટલે તમારા એકદમ નજીકના જે સગા હોય તે બધા ટેસ્ટ કરાવી, મેચિંગ કરાવી અને ગવર્મેન્ટની અપ્રુવલ સાથે તમે એમને તમારા નજીકના સગાને તમે આપી શકો. સો દેટ ઇઝ અ લિવિંગ લાઈવ રિલેટેડ રિનલ ટ્રાન્સપ્લાન્ટ કહેવાય છે. અને યંગ જે પેશન્ટ્સ છે એમના માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. અને ડોનરનું પ્રોપર સ્ક્રીનિંગ કરો તો કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે કિડની આપવી સેફ છે. અને જે બ્રેન ડેથ કિડની છે જેમાં પેશન્ટ વેન્ટિલેટર ઉપર હોય છે અને બીજા બધા જ ઓર્ગન ચાલુ હોય, ખાલી બ્રેન ફંક્શન ના કરતો એવા પેશન્ટની જ કિડની લેવાય. કિડની સ્ટોન વિશે મિથ્સ અને ફેક્ટ્સ જાણવા છે, પ્લીઝ જણાવો. મોસ્ટ કોમન મિથ જે આ કદાચ Beer. ઓલ ઓવર ઇન્ડિયા બિયર. એકચ્યુઅલી બિયરથી ખાલી ડાયુરેસિસ થાય છે, તમે નોર્મલ પાણી પીશો તો બી થાય છે. સો એવું નથી. અને પણ બિયરથી બીજું શું છે કે ડિહાઇડ્રેશન થાય છે. સો દેટ કોઝિસ ધ સ્ટોન મોર. અને એમાંથી ઘણીવાર જે કન્ટેન્ટ હોય છે એનાથી ઘણીવાર યુરિક એસિડ સ્ટોન્સ ફોર્મેશનના બી ચાન્સ વધી જતા હોય છે. સો એક કોમન ફેક્ટ આ છે કે બિયરથી બારો બધો સ્ટોન નીકળી જ જશે. બીજું એક મિથ બહુ કોમન છે કે ભાઈ બહાર હું લિથોટ્રિપ્સી એટલે કે બહાર પહેલાં શોક લઈશું, જે લેમેન કહે છે લેઝર ટ્રીટમેન્ટથી બધા જ ટાઈપના સ્ટોન થઈ જાય છે. એ બી એક બહુ ખોટી વસ્તુ છે. એમાં અમુક જ પ્રકારના અમુક સોફ્ટનેસના જ સ્ટોન થાય, એનાથી વધારે કરવા જઈએ તો ના થાય. પણ લોકોની આ બધી અમુક બે ચાર એવી માન્યતા છે સ્ટોન્સ વિશે કે ભાઈ અમારે તો આ જ કરવાનું, આ જ કરવાનું. ઘણા લોકો એમ કહે છે કે હું બહુ પાણી પીશ, છાશ પીશ, દૂધ સોડા પીશ, અને હમણાં તો દૂધ સોડાનું બધાને ખબર જ છે કેટલું ચાલ્યું છે કે એનાથી બારે બધી પથરી નીકળી જ જશે. એવું નથી. સમયસર એની સારવાર, એનું પ્રોપર ટેસ્ટિંગ અને એનો સારવાર એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કોઈ એવું ફેક્ટ જે તમને શેર કરવું હોય? ફેક્ટ ઇઝ દેટ કે તમારે જે કંઈ બી તમારી ટ્રીટમેન્ટ જે છે, ઓકે, ઇટ હેઝ ટુ બી ગાઈડેડ બાય ધ ડૉક્ટર પ્રોપરલી. અનનેસેસરીલી તમે ગૂગલ સર્ચ કરી અને ટ્રીટમેન્ટ કરશો અને વોટ્સએપ યુનિવર્સિટીમાંથી એને સારવાર તમે મેળવશો તો પછી તમે છેલ્લે એન્ડ સ્ટેજ કિડની ડિઝીઝ સુધી પહોંચી જશો. કરેક્ટ. અને આ વાત થઈ આપણે કિડની સ્ટોનની. નાવ મિથ્સ એન્ડ ફેક્ટ્સ આઈ વોન્ટ ટુ આસ્ક અબાઉટ કિડની ફેલિયર. કિડની ફેલ્યોરમાં એવી મિથ છે કે કિડની ફેલ એટલે ગયું, જીવન ગયું. કિડની ફેલ ટેમ્પરરી પણ હોઈ શકે અને લાંબા ગાળાનું પણ હોઈ શકે. જે ટેમ્પરરી કિડની ફેલ થાય છે એ વિધિન 3 months રિકવર થઈ જાય છે. અને જે ક્રોનિક કિડની ડિઝીઝ છે, એન્ડ સ્ટેજ કિડનીમાં આવે એટલે બીજી મિથ ચાલુ થાય ડાયાલિસિસની, કે ડાયાલિસિસ એટલે જીવન ગયું. ડાયાલિસિસ સાથે નોર્મલ જિંદગી જીવી શકાય છે. તમે એડિક્વેટ ડાયાલિસિસ કરાવો તો રૂટીન તમારી લાઈફ જીવી શકો છો, જોબમાં જઈ શકો છો, બધું જ કામ કરી શકો છો. અને ડાયાલિસિસ ઇઝ અ પેઇનફુલ પ્રોસિજર એવી પણ મિથ છે. ડાયાલિસિસમાં જરા પણ દુખાવાનો કોઈ પ્રશ્ન જ આવતો નથી, કારણ કે લોહીની નળીમાંથી ફિલ્ટરમાં જાય છે, ફિલ્ટ્રેશન થઈને એ જ લોહી પાછું આવે છે, એમાં કોઈ દુખાવો હોતો નથી. એટલે ડાયાલિસિસ ઇઝ અ સેફ પ્રોસિજર. અને મેં એવું સાંભળ્યું છે ડાયાલિસિસ આમ 5 દિવસ સુધીની પ્રોસેસ હોય છે, તો એ પણ આઈ થિંક મને લાગે છે મિથ જ છે. ડાયાલિસિસ 3 થી 4 કલાકની પ્રોસિજર હોય છે. અને ડિપેન્ડિંગ ઓન તમારું કિડની ફંક્શન એ અઠવાડિયામાં એન્ડ સ્ટેજ કિડનીમાં 2 થી 3 વાર ડાયાલિસિસ કરી શકાય. કરેક્ટ. કિડનીની હેલ્થ વિશે વાત કરીએ તો એવા કોઈક વોર્નિંગ સાઇન્સ, કોઈ એવા રેડ ફ્લેગ્સ જે અમારે ધ્યાન રાખવા જોઈએ? એમાં ઘણા બધા છે. એક તો છે તમારા આંખના નીચે સોજા આવવા, યુરિનમાં ઓછો થઈ જવો, એનો કલર ચેન્જ થઈ જવો, યુરિનમાં બ્લડ આવવું, લાલ કલરનો પેશાબ થાય, એમાં ગઠ્ઠા આવવા, દુખાવો થવો, પેશાબ કરતે સાથે દુખાવો થવો. આ બધા એના રેડ સાઇન્સ છે કે જે તમારે ક્યારે બી થાય તો યુ નીડ ટુ સી અ યુરોલોજિસ્ટ ઓર ધ નેફ્રોલોજિસ્ટ ડિપેન્ડિંગ ઓન ધ ડિઝીઝ, અને તમારે એની પ્રોપર સારવાર લેવી જોઈએ. તો આપણે આજે વાત કરી નેફ્રોલોજિસ્ટ ડૉક્ટર જગદીપ શાહ સાથે અને યુરોલોજિસ્ટ ડૉક્ટર નીલ શાહ સાથે. ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર ચર્ચા કરી છે, એટલે ખાસ તમારે આ વિડીયો આખો ધ્યાનથી સાંભળવો ખૂબ જરૂરી છે. વી ટોક્ડ અબાઉટ ડાયાબિટીસ, કિડની સ્ટોન, કિડની ફેલિયર્સ. તો તમને ખૂબ મજાથી આખી વસ્તુની સમજણ પડશે અને બહુ સિમ્પ્લિફાઈડ વેમાં અમે આ કન્વર્સેશન કર્યું. તો પ્લીઝ વોચ ઇટ. થેન્ક યુ મિસ્ટર મલાર ફોર હેવિંગ અસ. થેન્ક યુ મલ્હાર. કિડની વિશેની અવેરનેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારા માધ્યમ થ્રુ અમે પબ્લિકમાં લાવીશું.